જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં કુંભનદાસનો એક વાર્તા પ્રસંગ જોઈશું. પણ તે પહેલા આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી ગિરિરાજજીની સુંદર મજાની તળેટી. થોડા અંતરે એમાં નાના નાના ગામ વસેલા. એમાંનું એક ગામ જમનાવતા. જમનાવતામાં એક ગોરવા ક્ષત્રિય રહે. નામ એનું કુંભનદાસ. મહાન ભગવદીય. એમના 5 પુત્ર. 5 સંસારમાં રચ્યા પચ્યા રહે. પિતાનું ભગવદીય પડું 5ને કણાની જેમ ખૂંચે. પિતાનો સાચા અર્થમાં વારસદાર કહી શકાય એવો એકેય પુત્ર નહીં. થોડા સમય પછી છઠ્ઠો થયો. એનું નામ રાખ્યું કૃષ્ણદાસ. મોટા થયા પછી કૃષ્ણદાસ શ્રીનાથજીની ગાયો ચરાવવા જતા. કુંભનદાસજી એને પોતાનો અર્ધો પુત્ર ગણતા. હજુ કુંભનદાસજીને આખા પુત્રનો મનોરથ રહેતો. એમની સાથે ભગવદ ચર્ચા કરી શકે અને ભગવદ લીલા અનુભવીને ગુણાનુવાદ ગાઈ શકે એવા પુત્રની એમને ઝંખના રહેતી. કૃપાનિધાન શ્રીનાથજીએ કુંભનદાસજીના મનની આ વાત જાણી અને કૃપાવૃષ્ટિ કરી. ગોપીઓના ઘરે માખણ ચોરવા જતા એક દિવસ શ્રીનાથજીએ કુંભનદાસજી ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા. એ જ દિવસે કુંભનદાસજીના ઘરે 7મા પુત્રનો જન્મ થયો. નામ રાખ્યું એનું ચતુર્ભુજદાસ. કુંભનદાસજીએ શ્રી ગુંસાઈજી પાસે આવીને દંડવત પ્રણામ કર્યા. શ્રી ગુંસાઈજીએ સ્મિત કરતા પૂછ્યું, ચતુર્ભુજદાસ મજામાં તો છે ને? કેવો છે? સારો છે? મહારાજ, આપ જે જીવ પર કૃપા કરો તે સદૈવ સારો જ હોય. ત્યારે શ્રી ગુંસાઈજીએ આશીર્વાદ આપતા કહ્યું, કુંભનદાસજી, તમને એ પુત્ર દ્વારા ઘણું જ સુખ પ્રાપ્ત થશે. તમારા સર્વ મનોરથ સિદ્ધ થશે. પિંજરુનો સમય પૂરો થાય એટલે એને અમારી પાસે લઈ આવજો. 41મા દિવસે કુંભનદાસજી શુદ્ધિ સ્નાન કરીને ચતુર્ભુજદાસને તેડીને શ્રી ગુંસાઈજી પાસે આવ્યા. ત્યાં શ્રી ગુંસાઈજીને દંડવત પ્રણામ કરીને ચતુર્ભુજદાસનું માથું ચરણારવિંદ પર ધરી ચરણ સ્પર્શ કરાવ્યો અને નામ સંભળાવવાની વિનંતી કરી. શ્રી ગુંસાઈજીએ કંઈક વિચાર કરીને સ્મિત વદને ઉત્તર આપ્યો, રાજભોગ સર્યા પછી નામ અને નિવેદન બંને કરાવશું. આ સાંભળીને ચતુર્ભુજદાસ તો ખિલખિલાટ હસી પડ્યા. કુંભનદાસજી પણ મનમાં ઘણા પ્રસન્ન થયા. રાજભોગ સરી ગયા. કુંભનદાસજી ચતુર્ભુજદાસને તેડીને શ્રી ગિરિરાજજીની ઉપર આવેલા મંદિરમાં ઊભા રહ્યા. શ્રી ગુંસાઈજી મંદિરની ભીતરિયા વગેરે સર્વ સેવક વર્ગને થોડીવાર માટે બહાર જતા રહેવાની આજ્ઞા કરી. કમાડ બંધ કરી દીધા. અંદર રહેલા પિતા પુત્રના ભાગ્યના કમાડ ખુલી ગયા. શ્રી ગુંસાઈજીએ શ્રી ગોવર્ધનનાથજીના લીલા સહિતના દર્શન બંનેને કરાવ્યા. પછી બાળક ચતુર્ભુજદાસને અષ્ટાક્ષર મંત્રનું દાન આપ્યું અને ચમત્કાર થયો. બાળક ચતુર્ભુજદાસ મોટા થઈ ગયા. શ્રી ગોવર્ધનનાથજીના સાનિધ્યમાં શ્રી ગુંસાઈજીએ નિવેદન મંત્ર બોલાવ્યો. ચતુર્ભુજદાસ સ્પષ્ટ અને મધુર સ્વરે મંત્ર બોલી ગયા. શ્રીજીના ચરણોમાં તુલસી સમર્પી તે જ સમયે ચતુર્ભુજદાસને નિકુંજ નાયક શ્રીનાથજીની સર્વ લીલાનું જ્ઞાન પ્રાપ્ત થયું અને તરત જ એક પદ ગાયું, સેવક કી સુખ રાશિ શ્રી વલ્લભ રાજકુમાર. કીર્તન પૂરું થયું. શ્રી ગુંસાઈજી પ્રસન્ન થયા અને કુંભનદાસજી તરફ વેધક દ્રષ્ટિએ જોયું. કુંભનદાસજી ગળગળા થઈ ગયા. કૃપાનાથ, જેવો મનોરથ સેવ્યો હતો એવો જ સંગ પ્રાપ્ત થયો છે. આપ જેવા સમર્થ ગુરુ જેના બને એને બધું જ ફળ મળી ચૂક્યું સમજવું
કારણ કે આપ સ્વયં ફળરૂપ છો, એમાં કોઈ સંદેહ નથી. ધન્ય ઘડી આજની, ધન્ય ભાગ્ય અમારા. શ્રી ગુસાઈજી રસાવેશિત ચતુર્ભુજ દાસને સંબોધ્યા. હવે કમાડ ખોલીશું આપણે, અને તરત જ ચતુર્ભુજ દાસ નાના 41 દિવસના અબુધ બાળક બની ગયા. આ સાથે આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને વિરામ આપીએ. ફરીથી મળીશું નવા આવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.